જો મસ્ત મજાના કુંડામાં કલર કરવાનું ચાલુ કરી દીધું છે. જો આપણો કલર લઈ અને કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આમાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો જો આપણે અત્યારમાં છે ને બહાર નીકળ્યા છીએ, કેમ કે સવારનું છે ને ઝરમર ચાલુ છે ને એટલે કાંઈ કામ હુસતું નથી એવું છે. ને હજી જો ધીમું આવે જ છે, પણ થોડુંક ઓછું થયું છે ને. તો જો આપણે વાડીમાં બહાર આંટો મારવા નીકળ્યા છીએ. જો કે આપણે વાડીમાં જ રહી છીએ, પણ એમ કે ઘરની બહાર નીકળ્યા છીએ એમ, નહીંતર તો કાંઈ નીકળાય એવું હોતું જ નહીં. જો ઝરમર છે ને એવા જ કરે છે. આમ કાંઈ બહુ નથી આવતો, પણ એવું ધીમું આવે એવું છે. અને આજે તો છે ને લાઇટ છે એટલે સારું છે. પવન છે જો આજે તો મસ્તનો. કરણના ફૂલ જો ઓલા થઈ ગયા, ખરી ગયા કેટલા બધા જો. કેમ કે વરસાદના હું પછી રે નહીં ને, જો કેટલા બધા ખરી ગયા ને બારે દરવાજાની બહાર પોઈ ગયા હો. જો અત્યારે સુનસાન છે, અત્યારમાં કોઈ નહીં આવતું. વાડીએ આવવાનું કોણ વાડીએ આવે એવું થાય ને, કંઈ કામ તો કંઈ થાય નહીં. કંઈક પંખી નીકળ્યા છે જો, કેવા કંઈક હું હોય ખબર નહીં. જો વહી ગયા. અહીંયા પાણીનો ખાડો ભર્યો છે ને, તો એ પાણી પીવા આવ્યા હોય. અહીંયા તો છે ને પલવા મળી એવું છે, પાછા છાંટા વધી ગયા છે થોડાક. અને હમણાં તો અમારે છે ને જનાવર છે ને અહીંયા જ આવેલા છે. જો આ ધાર ઉપર સવારમાં તો છે ને અહીંયા એવા મસ્ત મજાના ટોશમાં તે ચડીને જો આ બાવળીઓ દેખાય ને ત્યાં બેઠા હતા. એટલે હમણાં છે ને એ પણ બહુ બીક લાગે એવું છે. અહીંયા નીકળે ને તો આ રસ્તે બહુ જ નીકળે, એટલે ધ્યાન રાખવું પડે. આપણે હાલો અંદર વયા જઈએ. મારે જો આ બાટલાનું છે ને કંઈક આપણે ઓલું શું કહેવાય ફોનમાં જોઈને બનાવવાનું છે. એટલે જો મેં બાટલો લઈ લીધો છે. અને જો આનું હવે છે ને નિશાન કર્યું ને પ્રમાણે કાપવાનું છે પહેલાં. એટલે જો આપણે કાપવાનું બધું લઈ લીધું છે. હવે હું કાપી લઉં ને પછી તમને બતાવું. મેં જો મસ્ત મજાની છે ને બોટલ કાપી લીધી છે, તમને બતાવું. જો આવી રીતે કંઈક કાપી છે અહીંયાથી છે ને. આમ પછી તમને કરીશ ને આવી રીતે ફિટ તે બતાવીશ. અત્યારે તો જો આપણે એવી રીતે કંઈક કાપી લીધી છે. અને હવે છે ને એમાં કલર લઈ લીધો છે, એમાં ડિઝાઇન કરવાની છે, પણ હજી નક્કી નથી થતું કે કેવી ડિઝાઇન કરવું એમ એવું છે. અને મારો ભાઈ આવી ગયો છે, તો જો ટીવીમાં બધું હરખું કરે છે. હવે થઈ જાય તો સારું. મારા બેન જો બેઠા છે. કંઈ નહીં, હાલો તો હું એમાં કંઈક ડિઝાઇન કરું ને પછી તમને બતાવું. તો ફેમિલી, મેં જો મસ્ત મજાના કુંડામાં કલર કરવાનું ચાલુ કરી દીધું છે. જો આપણો કલર લઈ લીધો છે અને એમાં પીળો કર્યો છે. અને હજી બીજો કરવાનો છે ને પછી આમાં છે ને ડિઝાઇન કરવાની છે. હવે છે ને હું બની જાય ને તમને બતાવીશ. તો ફેમિલી, મેં જો મસ્ત મજાનું આવું કંઈક કુંડું બનાવ્યું છે. જો આવી સ્માઇલી દોરી છે. અને હવે છે ને આમાં બીજી ડિઝાઇન કરવાની છે, પણ આ થોડું ફૂંકાઈ જાય ને પછી કરશું. અને અમારા આ ભાઈ જો લાઇટર લઈને આમથી આમ રમત કરે છે, કવરાવે છે. અને મારા બેન જો હજી ન્યા બેઠા છે, ઊભા થયા નથી. ફૂંકાઈ જાય ને પછી આમાં ડિઝાઇન કરવાની છે, આપણે પછી કરીએ. કામિક આવો. વરસાદ તો કંઈ રહેતો નથી, એટલે જો આપણે વરસાદના લીધે બહાર કંઈ કામ થાય એવું હોતું નહીં ને, તો પછી મેં જો આવું કંઈક મસ્ત મજાનું કુંડું એક, જો કે કુંડું તો ન કહેવાય, પણ આપણે એમ નાનું એવું કંઈક રોપવું હોય ને તો એના માટે કુંડું જ કહેવાય. એટલે જો બોટલનું આવું કંઈક મસ્ત મજાનું કુંડું બનાવ્યું છે. અને કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આમાં છે ને હવે હું વાવું ને આમાં હું વાવીશ તો સારું લાગશે એ જરા કોમેન્ટ કરીને કહી દેજો, એટલે આપણે એ વાવશું આમાં.
અને જો કેવું લાગે છે, મસ્ત લાગે છે ને, જરા કોમેન્ટ કરીને કહી દેજો. હવે બહુ મહેનત કરી છે, જો કે મને આવું કંઈ આવડે નહીં, પણ છે ને તોય મેં કીધું હાલો જ કંઈક આપણે બનાવી એમ. અને જો આમાં હજી છે ને થોડોક કલર કરવાનો બાકી છે, પણ એ પછી કરીશ હવે. બાકી તો જો આવું કંઈક મસ્તનું બનાવ્યું છે. તો હવે આ કેવું લાગે એ કોમેન્ટ કરીને કહી દેજો. તો ફેમિલી જો મેં મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. રોટલો ચડે છે અહીંયા, જો 2 રોટલા બનાવી નાખ્યા છે. અને છે ને વાસેટીની ભાજી બનાવી છે, જો કે મસ્ત મજાની. અને આપણે થોડું અંધારું થઈ ગયું છે. હવે રોટલો ચડી જાય ને એટલે જમવા બેસવાનું છે, એવું છે.